નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વસુંધરા એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. હવે મિત્રો, આપણે જીએસઆરટીસી દ્વારા ટૂંક સમયમાં જે કંડક્ટરની એક્ઝામ લેવા જઈ રહી છે, તો એમાં આપણે કઈ બાબતોનું છે એ ધ્યાન રાખવું જોઈએ, અંદાજે આપણે કેટલા પ્રશ્નો અટેમ્પ્ટ કરવા જોઈએ અને પેપરનું લેવલ કેવું છે એના ઉપરથી આપણને અંદાજિત મેરિટનો ખ્યાલ, જો એક્ઝામમાં તમે વ્યવસ્થિત એનાલિસિસ કરો તો એક્ઝામમાં તમને ખ્યાલ આવી જાય. જો પેપર ટફ હોય તો તમારે કેટલા પ્રશ્નો અટેન્ડ કરવા અને સહેલું હોય તો કેટલા પ્રશ્નો અટેન્ડ કરવા જોઈએ, આ બાબત છે. પછી છેલ્લા દિવસોમાં શું કઈ બાબત ધ્યાન રાખવું જોઈએ અને આપણે જીએસઆરટીસી જે ડ્રાઈવરનું એક્ઝામનું પેપર લેવામાં આવેલું તેના ઉપરથી કઈ માહિતી મળે છે. આમાં જે એક્ઝામનું પેપર હતું આપણને ખબર છે કે ઘણું બધું અઘરું કાઢવામાં આવેલું હતું. શું અહીંયા પણ આ પેપર છે એ અઘરું હશે કે નહીં એના વિશે પણ આપણે માહિતી જોઈશું. તો વિડીયોમાં આપણે અંત સુધી તમે આખો વિડીયો જોઈ લેશો તો તમને બધી માહિતીનો ખ્યાલ આવી જશે. જો વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દો, શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો સર આપણે શરૂઆત કરીએ આપણે તમામ ટૉપિકની, એક પછી એક આપણે બધા ટૉપિક છે જોતા જઈએ. સૌથી પહેલાં તમારે એક્ઝામ માટે પ્રિપેરેશનની સ્ટ્રેટેજી કઈ રીતે હોવી જોઈએ. તો પહેલાં રિવાઇઝ કી ટૉપિક્સ, એટલે કે જે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય એવા ટૉપિક છે એનું રિવિઝન કરી લેવું જોઈએ. એ આ વર્ષનો આપણને સિલેબસ ઉપરથી ખ્યાલ આવી જાય કઈ બાબત આપણે કરવી જોઈએ. તો આપણે એકવાર સિલેબસ છે એની પર નજર કરી લઈએ. તો સૌપ્રથમ સિલેબસમાં આપણને કઈ બાબત આપેલી છે. પહેલાં જીકે આપવામાં આવેલું છે 20 માર્ક્સનું. તો જીકેની અંદર આપણે ખબર છે એક છે ગુજરાત સામાન્ય જ્ઞાન, પછી ગુજરાતનો ઇતિહાસ આપવામાં આવેલો છે, ભૂગોળ આપવામાં આવેલ છે અને કરંટ અફેર આપવામાં આવેલ છે. કરંટ અફેર આપણે કેટલા મહિનાનું કરવું જોઈએ એના વિશે પણ આપણે માહિતી જોઈશું. પછી એક રોડ સેફ્ટી આપવામાં આવેલું છે. તો રોડ સેફ્ટી છે એની અંદર વેઇટેજ છે 10 માર્ક્સનું રહેશે. પછી ગુજરાતી વ્યાકરણ પ્લસ ઇંગ્લિશ વ્યાકરણ આ બંને પણ 10 માર્ક્સનું, એટલે કે ટોટલ મળીને એના 20 માર્ક્સ થશે. પછી નિગમને લગતી અને ભાડાને લગતી માહિતી આ બંનેના છે એ પણ 10 માર્ક્સ આપવામાં આવેલા છે. પછી એક મોટર વ્હીકલ એક્ટ અને પ્રાથમિક સારવાર આ બંનેના છે એ 10 માર્ક્સ છે. અને છેલ્લે કોમ્પ્યુટર એના છે 20 માર્ક્સ, એટલે ટોટલ મળી અને 100 માર્ક્સનું પેપર રહેશે. આના માટે સમય આપવામાં આવેલો છે 1 કલાક. 1 કલાકની અંદર આપણે 100 પ્રશ્નો અટેન્ડ કરવાના છે. તો આથી ગઈ સિલેબસની વાત. તો સિલેબસની અંદર તમને જે આઈએમપી ટૉપિક લાગે એનું રિવિઝન ઝડપથી કરી લેવું જોઈએ. જે કી પોઈન્ટ મેં કીધા આનું રિવિઝન ઝડપથી કરી લેવું જોઈએ. તો આનાથી તમને ઘણો બધો ફાયદો થશે. જેમ પરીક્ષામાં વારંવાર ક્વેશ્ચન પૂછાતા હોય એ કરી લેવા જોઈએ. આના માટે આપણે રોડ સેફ્ટીનો સીધો વિડીયો મૂકેલો છે. એક ઓથેન્ટિક સેન્ટ્રલ ગવર્મેન્ટની બુક છે, એની અંદરથી ઘણું બધું કન્ટેન્ટ આપણે લીધેલું છે. તો એ વિડીયો તમારે જોવાનું બાકી હોય તો જોઈ લેજો, એમાં 10 માર્ક્સનું પૂછાવાનું છે. બાકી આપણે બીજા જે મોટર વ્હીકલ એક્ટ ઉપર વિડીયો મૂકેલો છે, પછી એક મેગા લેક્ચર મૂકેલો છે. તો આ લેક્ચરો છે તમને બહુ કામ આવશે. અને ખાસ કરીને તમારે જે પેપર સોલ્યુશન છે જીએસઆરટીસીના જેટલા પણ આ પેપર સોલ્યુશન ખાસ જોઈ લેવાના છે. આના પરથી તમે પ્રશ્ન કઈ રીતે અટેમ્પ્ટ કરો આનો પણ તમને ખ્યાલ આવી જશે. બીજી વસ્તુ, તમારે જે નોટ બનાવેલી છે આમાં મોટાભાગના લોકોએ નોટ બનાવેલી છે. તો તમારી જે નોટ બનાવેલી છે એને ખાસ વાંચી લેવાની છે, વારંવાર વાંચવાની છે. એમાં છે તમારે ટૉપિક જે રિવાઇઝ કરવાના છે ટોટલી તમને સમરી આપવામાં આવેલી છે તમે જે નોટ બનાવેલી હોય. તો ખાસ કરીને આ નોટ છે એનું રિવિઝન બાકી રહેવું જોઈએ નહીં, આને વારંવાર વાંચવાનું. પછી વસ્તુ છે મોક ટેસ્ટ વિશે. તો આ ભૂલ બધા કરતા હોય છે, મોક ટેસ્ટ નથી આપતા. તો બધાને વિનંતી છે કે 1 થી 2 મોક ટેસ્ટ આપી દો, કંઈ નહીં તો કંઈ નહીં, એક મોક ટેસ્ટ તો ફરજિયાત આપી, જેથી તમને ખ્યાલ આવે કે તમારે કેટલા પ્રશ્નો અટેન્ડ કરવાના છે. આના માટે જ આપણે મોક ટેસ્ટ આપવાની છે અને આના તમારે માર્ક જોઈ લેવાના છે કે આમાં કેટલા માર્ક થાય છે. આના આધારે તમને તમારું જે પરફોર્મન્સ છે એનું એનાલિસિસ છે એ કરી શકશો. તો આ બાબતું ખાસ યાદ રાખો. એક મોક ટેસ્ટ તો જરૂરથી આપવી જોઈએ તો તમને ખ્યાલ આવશે આ બધું વસ્તુનો. એમાં તમારે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું જોઈએ, કેટલા સાચા કેટલા ખોટા આનો પણ ખ્યાલ આવશે. અને અંદાજે તમારે કેટલા માર્ક્સ એક્ઝામમાં આવશે એનો પણ ખ્યાલ આવી જાય. તો એક મોક ટેસ્ટ તો ફરજિયાત આપી દો. પછી એરર એનાલિસિસ, તો તમે જે એક્ઝામ મોક ટેસ્ટ આપી હોય એના પરથી તમારે જે વસ્તુમાં એરર રહી જતી હોય, તમારી જે ભૂલ હોય એ ભૂલ છે અહીંથી ખબર પડી જશે. તો આ ભૂલ શોધવા માટે ખાસ કરીને મોક ટેસ્ટ છે એ ખૂબ જરૂરી છે. એટલે તમારા જે અહીંયા કીધું છે એ પ્રમાણે તમારા મોક ટેસ્ટના આધારે સિમિલર તમારે ક્વેશ્ચન જે છે તમારા સ્ટ્રોંગ એરિયા અને વીક એરિયા તમને ખ્યાલ આવી જશે. પછી જનરલ નોલેજ છે એના માટે આપણે કરંટ અફેર્સ છે એ ખાસ કરવાનું છે. કરંટ અફેર્સ છે અહીં 6 મહિનાની બદલે તમે જો 4 મહિનાનું કરો છો તો પણ ચાલશે. તો તમારા પર ટાઈમ હોય અને 6 મહિનાનું કરેલું હોય તો પણ કોઈ વાંધો નથી. ખાસ કરીને 4 મહિનાનું કરંટ અફેર છે એક છૂટવું ન જોઈએ. આમાંથી પ્રશ્નો આવવાની શક્યતા, કેમ કે 20 માર્ક્સ આપેલા છે તો તમે એવું માની શકો કે આશરે 5 થી 7 માર્કનું કરંટ અફેર છે એ લોકો પૂછી શકે છે. ખાસ કરીને જીએસઆરટીસીની એક્ઝામ છે તો આપણે ખાસ કરીને ચાર
4 થી 7 માર્ક્સનું આવી શકે અને 4 મિનિટનું કરંટ અફેર તમારે કરી લેવાનું. પછીની ખાસ ધ્યાન રાખો ટાઈમ મેનેજમેન્ટની પ્રેક્ટિસ. આ તમે મોક ટેસ્ટ આપશો એટલે તમને ખબર પડી જશે. તમારે એક્ઝામની અંદર છે સેક્શન ડિવાઈડ કરી લેવાના છે, એના વિશે પણ આપણે આગળ ખ્યાલ આવશે કઈ રીતે કરવા જોઈએ. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. ફોકસ ઓન એક્યુરેસી, એટલે આપણે જે ક્વેશ્ચનનો જવાબ છે એ આવડે છે તો આ આપણો છે એ ખોટો પડવો જોઈએ નહીં. આ ખાસ બાબતનું ધ્યાન રાખવાનું. આપણે પ્રશ્નો જેટલા અટેમ્પ્ટ કરવી એટલા વ્યવસ્થિત કરવાના, કેમ કે આનાથી જો તમે નહીં કરો તો તમારું જે નેગેટિવ માર્કિંગ થઈ શકે. હવે છે ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાની અંદર કયા કયા પોઈન્ટ ધ્યાનમાં રાખવા જોઈએ. આ પોઈન્ટ મેં લીધેલા છે. તો સૌથી પહેલાં તમારે જે સ્ટ્રેન્થ હોય, તમને જે આવડતા હોય એ ક્વેશ્ચનને ખાસ કરી લેવાના છે. એટલે લખેલું છે સ્ટાર્ટ વિથ સ્ટ્રેન્થ. તમારે જે એક્ઝામમાં છે એનાથી તમારે ફાયદો શું થશે, તમારો કોન્ફિડન્સ છે વધશે, એટલે એક મોમેન્ટમ બિલ્ડ થશે. તો તમારે સૌથી પહેલાં એવું કરવાનું છે કે તમને ક્વેશ્ચન આવડે છે આ ક્વેશ્ચનને ખાસ કરી લેવાના છે. આ ક્વેશ્ચન એક પણ છે એ છૂટવો જોઈએ નહીં. પછીની અગત્યની બાબત, રેડ ઇન્સ્ટ્રક્શન કેરફુલી. એટલે તમને જે ક્વેશ્ચનમાં ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલી છે એ કેરફુલી રીડ કરવાની છે. કેમ કે હમણાં એક્ઝામ લેવાય તો એમાં તમને સેન્ટેન્સ પૂછેલા હોય, તમે ઘણીવાર પૂછેલું છે નીચેનામાંથી કયું સેન્ટેન્સ સાચું છે, અને ઘણીવાર આનાથી ઉલટું પૂછે છે કે જે નીચેનામાંથી કયું સેન્ટેન્સ ખોટું છે. એટલે જે ઉપર ઇન્સ્ટ્રક્શન પ્રશ્નમાં આપેલું છે એ ખાસ તમારે આ વસ્તુ છે એ ભૂલવાની નથી. એટલે ક્વેશ્ચન વ્યવસ્થિત વાંચો જેનાથી અનનેસેસરી મિસ્ટેક છે એ ના થાય. પછી આ વસ્તુ તમને મોક ટેસ્ટથી ખ્યાલ આવશે. પ્રાયોરિટાઇઝ ઇઝી ક્વેશ્ચન્સ, કે છેલ્લા ક્વેશ્ચન છે એ તમારે મૂકવાના નથી. તમને આવડે તો ઝડપથી શોધીને ક્વેશ્ચન કરી લેવાના છે જેથી તમારો ટાઈમ બચાવી શકાય. પછી એક તમારે ક્વેશ્ચન એવું રાખવાનું, માર્ક ફોર રિવ્યૂ. જેમ કે મારે એક્ઝામ અટેમ્પ્ટ કરવાની હોય ત્યારે તે પહેલો બીજો ત્રીજો આ રીતે ક્વેશ્ચન આપેલા હોય. જેમ કે અહીંયા મને ક્વેશ્ચનનો જવાબ આવડી ગયો, મેં ટિક કરી દીધો. બીજો આવડી ગયો, ટિક કરી દીધો. ત્રીજો મને એમ છે યાદ આવી જશે તો ઝડપથી હું અહીંયા કુંડાળું કરી દઈશ, એટલે મને ખબર પડે કે આ પ્રશ્ન બાકી છે. અહીંયા એક મેથ્સનો ક્વેશ્ચન દાખલા તરીકે આવી ગયો ચોથા નંબરનું, તો અહીંયા પણ હું કુંડાળું કરી દઈશ, એટલે સીધો મને ખબર પડી જાય કે આમાં મેં કોઈ પણ એ બી કે સી અહીંયા ટિક કરી દીધો, પણ આ બે પ્રશ્નો બાકી છે. આ રીતે તમારે મોટું કુંડાળું કરી દેવાનું. અને પછી ફરી વાર બીજી વાર પેપર જોવો છો ત્યારે જો ક્વેશ્ચનનો જવાબ આવડે છે તો બીજી વારમાં તો તમારે ઝડપથી આવડે તો ટિક કરો, બાકી એ કરી અને આગળ વધી જાઓ. અને મેથ્સને તમારે છેલ્લે લેવાનું છે. પછીની બાબત છે સ્કીપ ટાઈમ કન્ઝ્યુમિંગ ક્વેશ્ચન. ખાસ કરીને જે મેથ્સના ક્વેશ્ચન હોય છે, મેથ્સના ક્વેશ્ચન છે એ તમારો ટાઈમ લઈ લેતા હોય છે, તો આને છે તમારે એટ ધ એન્ડમાં કરવાના છે, શરૂઆતમાં કરવાના નથી. અને અથવા બીજા કોઈ પ્રશ્નો છે જે તમારો વધારે સમય લે છે તો એને શરૂઆતમાં અવોઇડ કરવાના છે, પછી પાછળથી કરવાના થશે. પછી માત્ર ને માત્ર ગેસિંગ, એટલે કે ટૂંકો મારવાનો નથી. જો તમને એવું લાગે છે 50% સુધી આવેલા છો કે આ બે પ્રશ્નોમાં જવાબ આ બેમાંથી એક છે તો તમારે એ પ્રશ્ન અટેન્ડ કરવાનો. પણ સાવ કાંઈ ખબર ન હોય તો આ પ્રશ્નને તમારે છોડી દેવાનો, બાકી તમારું માર્કિંગ છે નેગેટિવમાં જશે. પછી સેક્શન વાઇઝ વર્ક કરવાનું આપણે જોઈ લીધું. પછી યુઝ શોર્ટકટ ટેકનિક. તમે જે મેથ્સના પ્રશ્નો છેલ્લે તમને મેં કીધું સોલ્વ કરવાના, તો એની અંદર તમને જે કોઈ ટ્રીક ખબર હોય, કોઈ ફોર્મ્યુલા ખબર હોય, અને તમને બાકી ખાસ કરીને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે મેથ્સ રિઝનિંગ છે, મેથ્સ રિઝનિંગ વેઇટેજ આપણને ખબર છે કે આશરે 10 માર્ક્સનું રહેશે. ભાડાના નિગમની માહિતીના પણ 10 માર્ક્સ, તો એ રીતે 20 માર્ક્સનું આ છે. અને તમને જો શોર્ટકટ કોઈ ખબર હોય તો શોર્ટકટ એપ્લાય કરીને ઝડપથી જવાબ છે મેળવી લેવાનો છે. આમાં શોર્ટકટમાં તમારે કોઈ વિચારવાનું નથી, જો ખબર હોય તો તરત કરી દો. પછી એલિમિનેશન મેથડ, એટલે કે જેમ તમે ઝડપથી તમારે જે ઓપ્શન આપવામાં આવેલા છે A, B, C અને D, તમને ખબર નથી આ બેમાંથી ઓપ્શન કોઈ ન આવે તો તમારે ઝડપથી છે 50% કરી આનો ક્વેશ્ચનનો જવાબ છે કરી દેવાનો છે. તો રોંગ આન્સર કાઢતા જશો તો પણ જવાબની તમે નજીક પહોંચી શકો છો. અને આ રીતે જો તમે કરશો તો મેરિટમાં તમારે 4 થી 5 માર્કનો જો ફાયદો પણ થઈ શકે છે, તો તમે મેરિટમાં આવી શકો છો. પછી ટાઈમ મેનેજમેન્ટ પર સેક્શનની વાત કરી. છેલ્લો સેક્શન તમને જેમ કે ગુજરાતી વધારે ફાવે છે તો ઝડપથી ગુજરાતી પતાવી દો. તમારું જો ઇંગ્લિશ સારું હોય તો ઝડપથી ઇંગ્લિશ પહેલાં પતાવી દો. જેટલા આવડે છે ક્વેશ્ચન ઝડપથી પતાવતા જાઓ. પછી રિવ્યૂ કેલ્ક્યુલેશન, એટલે તમારે જે ક્વેશ્ચન છે એને ખાસ કરીને મેથ્સના જે ક્વેશ્ચન છે, મેથ્સના ક્વેશ્ચન છે, ગણિતના ક્વેશ્ચન, તો આની અંદર તમારે ખાસ કરીને ડબલ ચેક કરવાનું છે. આમાં ઘણીવાર આપણી ભૂલ થતી હોય છે, તો આ ક્વેશ્ચન તમારે ખાસ જોઈ લેવાના મેથ્સના. પછી થોડુંક પ્રેશર આવશે તો તમારે એકદમ શાંત રહેવાનું છે. પછી મેક્સિમમ ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના ટ્રાય કરવાનું છે. આ વસ્તુ ભૂલાય નહીં. જો મેરિટમાં આવવું હોય તો આ વસ્તુ ખાસ કરવી પડશે. તમે 50% કરીને ક્વેશ્ચન અટેમ્પ્ટ કરો, ડાયરેક્ટ સીધો જવાબ કરીને અટેન્ડ કરો. પછી કોઈ પણ રીતે તમને ટ્રીક આવડતી હોય એના રીતે કરો, પણ ક્વેશ્ચન છે એ મેક્સિમમ અટેન્ડ કરવાના છે. કેમ કે અહીંયા એવું છે કે
એન્ડ ઓફ ધ મેરિટ બનવાનું છે. તો મેરિટમાં આવવું હોય તો આ રીતે તમારે મેક્સિમમ ક્વેશ્ચન પણ અટેમ્પ્ટ કરવા પડશે. પછી તમારે શારીરિક રીતે સ્વસ્થ રહેવાના માટેની કેટલીક ટિપ્સ છે, જેમ કે સ્લીપ વેલ, એટલે 6 થી 8 કલાક સુધી તમારે ઊંઘ અત્યારે લેવી જોઈએ. પછી જમવાનું છે એકદમ લાઇટ રાખવું જોઈએ, હળવું રાખવું જોઈએ, જેનાથી જે તમારું ડાયટ છે એમાં કાંઈ તકલીફ પડે નહીં અને બીમાર પડવો નહીં. પાણી પીતું રહેવાનું, એટલે હાઇડ્રેટ જો પડે શિયાળાનો સમય હોય તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. પછી તમારી વસ્તુ જે કોઈ પણ લઈ જવાની કોઈ આઈડી પ્રૂફ છે, આ છે સ્ટેશનરીની કોઈ પણ વસ્તુ છે, એડમિટ કાર્ડ છે, આ બધી વસ્તુ છે એ ખાસ કરીને પેક કરીને લઈ લેવી. આ એક્ઝામના પ્રેશરમાં છે એ તમે ઘણીવાર ભૂલી જતા હોય, તો આ વસ્તુ ખાસ યાદ રાખવી. પછી એક્ઝામ સેન્ટરે જવાનું થાય તો ઝડપથી પહોંચી જવાનું, આ વસ્તુ પણ ભૂલવી નહીં. પછી તમારે એક ક્વેશ્ચન જે અટેમ્પ્ટ કરો એકદમ ફોકસથી અટેમ્પ્ટ કરજો. પછી એકદમ પોઝિટિવ રહેવાનું અને જેમ બને એમ તમારે વિઝ્યુલાઇઝ કરીને ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના અને નેગેટિવ માર્કિંગથી બચવાનું. પછી તમે કોઈ એક્ઝામનો અંદર પ્લાન બનાવેલો તે રીતે કરવાનું. બ્રીથિંગ એક્સરસાઇઝ પણ તમે કરી શકો છો. તો આ થઈ ટિપ્સ. હવે આપણે કેટલાક સવાલ ઉપર આવીએ કે ઘણાને જે ડ્રાઈવરનું એક્ઝામનું પેપર હતું અઘરું લાગેલું, તો શું આનું પેપર પણ અઘરું આવી શકે છે? તમારે કેટલા પ્રશ્નો અટેમ્પ્ટ કરવા જોઈએ? તો આપણી પાસે જો 100 માર્ક્સનું પેપર છે, આની અંદર જો ડ્રાઈવર જેવું અઘરું પેપર આવે છે તો એવું તમારે નથી કરવાનું કે 90-100 પ્રશ્નો અટેમ્પ્ટ કરી દો. જો ક્વેશ્ચન છે એ પેપર છે હાર્ડ છે, એટલે કે અઘરું નીકળે છે, તો તમે મિનિમમ છે 60થી લઈ અને 80 સુધીના આની વચ્ચે ક્યાંક ક્વેશ્ચન છે એ ખાસ કરીને અટેમ્પ્ટ કરી શકો. ભલે ક્વેશ્ચન પેપર અઘરું હોય તો એટલા અટેમ્પ્ટ કરી શકો. કેમ કે તમે જો દાખલા તરીકે 70 અટેમ્પ્ટ કરેલા તો 70 સાચા નથી પડવાના. માનો કે તમે બહુ સારી રીતે અટેમ્પ્ટ કર્યા તો 55 સાચા પડી શકે, 15 ખોટા પણ પડી શકે. તો આ 15 છે એને ગુણ્યા તમે 0.25 કરો એટલે એટલા તમને તમારા માઇનસ માર્ક ખબર પડી જાય. એટલા માટે કહું છું કે જેમ ક્વેશ્ચન છે એ મેક્સિમમ અટેમ્પ્ટ કરો. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. પછી બીજી વસ્તુ, જો ક્વેશ્ચન પેપર તમને લાગે કે ઇઝી છે, આમ તો પેપર પર નજર કરતાં તમને ખબર પડી જાય, તો તમે 100માંથી 70 to 90 સુધી તમે ક્વેશ્ચન છે એ અટેમ્પ્ટ કરી શકો છો. તમને જે નથી આવડતા એ તો અટેમ્પ્ટ જરાય કરવાના થતા નથી, તો આનાથી માઇનસ માર્કિંગમાં તમે જઈ શકો છો. પણ આપણે આગળ વાત કરી 50% હોય તો પણ ક્વેશ્ચન એટેમ્પ્ટ ખાસ કરીને કરી દેવું. તો ટોટલી મેરિટનો આધાર છે એ ક્વેશ્ચન પેપર કેવું છે એના પરથી રહેશે. તમને જેવું લાગશે એવું બાકી બધાને લાગશે, એટલે આમાં કંઈ મૂંઝાવા જેવું છે નહીં. પછીની બાબત, સૌથી એક પ્રશ્ન છે કે ડ્રાઈવરનું જે પેપર લેવામાં આવેલું, હમણાં તમને ખબર હોય તો એક્ઝામ કન્ડક્ટ થયેલી GSRTCની, તો જે ડ્રાઈવરનું પેપર હતું એ ઘણું બધું તમે કહી શકો કે અઘરું હતું, હાર્ડ હતું. તો આમાં પણ શું અઘરું પેપર આવી શકે? તો પેપર અઘરું આવશે તો બધા માટે અઘરું છે. જેમ કે આનું જે મેરિટ લિસ્ટ આવેલું તમે જોયું કે આમાં ઘણા લોકોને -2 માર્ક, -5 માર્ક, ટૂંકમાં માઇનસમાં માર્ક પણ આવેલા છે અને ઘણા લોકોને પ્લસમાં માર્ક પણ આવેલા છે. પણ હવે ડ્રાઈવરમાં જેમ આપણે મેરિટમાં મૂકેલું કે જે લોકોને કદાચ 1 માર્ક હશે, 2 માર્ક હશે, જે લોકોને માત્ર ને માત્ર ખાલી પ્લસ માર્કમાં આવેલા છે ને પ્લસ, એને પણ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે તો બોલાવવામાં આવશે જ. કેમ કે ડ્રાઈવરમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે છે એ ઘણીવાર ઓછા મળતા હોય અને આમાં પણ ફોર્મ પણ ઘણા ઓછા ભરેલા, એટલે લગભગ તમે ગણો કે 4 ગણા જ ઉમેદવાર વધારે હતા. જગ્યાના 4 ગણા જેવા ઉમેદવાર એક્ઝામમાં હતા. તો જે લોકોને પ્લસ માર્ક આવેલા છે, એટલે કે 1 માર્ક પ્લસ હોય કે 2 માર્ક પ્લસ હોય, આ બધાને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવશે. તો અહીંયા એવું નથી કે અઘરું રહ્યું પેપર તો અહીંયા બહુ મોટું મેરિટ બનશે. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખો. એટલા માટે પેપર ગમે એવું આવે, આપણે અટેન્ડ વ્યવસ્થિત કરો આખું પેપર, એટલે મેરિટમાં આવતા તમને કોઈ રોકી શકે નહીં. હવે એક વસ્તુ કે ખાસ કરીને આપણે જે ચેનલમાં વિડીયો મૂકેલા છે અને ઝડપથી તમારે જો જોવો હોય તો રિવિઝન માટે જોઈ શકો, બાકી તમે રીડિંગ પણ કરી શકો. આના માટે પેપરો જે છે એ ખાસ તમે વહેલે એકવાર જોયેલા હોય તો પણ ખાસ બધા પેપર છે એકવાર ખાસ ઝડપથી જોઈ લેજો. 2ની સ્પીડમાં જોવો હોય તો 2ની સ્પીડ 2x કરીને આ રીતે 2ની સ્પીડમાં તમે જોઈ લેશો તો તમને ઘણો ફાયદો થશે. પછી રોડ સેફ્ટી માટેનો જે વિડીયો મૂકેલો છે એના 10 માર્ક છે, તો આ ઝડપથી આના જોઈ લેજો. આપણે જે આકૃતિ એટલે કે ચિત્રો છે એ પણ મૂકેલા છે, તો તમને એમાંથી ઘણો ફાયદો થશે. તો આ પણ તમે ભૂલતા નહીં. પછી આપણે તજિતારમાં જે મેગા લેક્ચર મૂકેલા, મેગા લેક્ચર એમાંથી તમારે ઝડપથી જો 2ની સ્પીડથી જોવો તો તમારે ઘણું રિવિઝન થઈ જાય. આ મેગા લેક્ચર તમે લગભગ 1 કલાકમાં છે એ 2ની સ્પીડથી જોઈ શકશો. તો આ રીતે આપણે મૂકેલા છે. આની રીતે તમને ઘણો પણ ફાયદો થશે. જો આમાં કોન્સેપ્ટવાળા ક્વેશ્ચન આવશે તો તેમાં ઘણો ફાયદો થશે, કેમ કે મેં તમામ વસ્તુ જે છે એ કોન્સેપ્ટની સાથે એમાં સમજાવેલી છે. તો આ જેટલા GSRTCના આપણા પેપર કે સોલ્યુશન વિડીયો જે આપણી ચેનલ પર મૂકવામાં આવેલા છે એ ખાસ જોઈ લેજો. આપણે મોટાભાગના વિડીયોમાં એમાં મૂકેલા જ છે, તો આ વસ્તુ ભૂલાય નહીં, તો તમને એક્ઝામમાં ઘણો બધો ફાયદો થશે. બધાને એક્ઝામ છે તો એના માટે બેસ્ટ ઓફ લક. આપણે આ વિડીયોમાં મળતા રહીશું.
ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.